હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે? વાગ્યા છે 8:15 અને હું એકદમ રેડી થઈ ગયો છું અને મારું ટિફિન બધું રેડી થઈ ગયું છે. અને આજે છે 5 તારીખ. આજે છે મારા સૌથી નાના માસી કૃષ્ણા માસી, એનો આજે છે બર્થડે. તો હેપી બર્થડે કૃષ્ણા માસી. અને આજે 5 તારીખે આજે મારી છોકરી થઈ ગઈ 1 મહિનાની. કામ અમે 1 મહિનો થઈ ગયો, ખબર ના પડી. 1 મહિના થઈ ગયા, ખબર ન પડી. હવે એ વાત થઈ જાય, ખબર નહીં પડે. મોટી મોટી નહીં થાય, મોટી લાગે મહિનામાં એકદમ. મને ફોટા જોઈએ મોટી થઈ જાય ખબર નહીં પડે. હા, 1 મહિનો થઈ ગયો, મારી છોકરી 1 મહિના થઈ ગઈ. અને આ ફોટાને જોયા મોટી લાગે થોડીક આમ. અને બસ જો જોઈએ આજે કંઈ કરી. મહિનો થઈ ગયો તો ધીમે ધીમે થોડીક આમ હું રમતી થઈ જાય. આવશે તો મસ્ત એકદમ રમતી થઈ જાય, મજા આવશે. પગ ને બધા હાથ વાતના મોટા મોટા લાગે. ફોટાને જોઈએ તો કાંક મસ્ત તૈયાર હોય કઈ દીધી, કેવી જોરદાર લાગે છે નહીં? સારું, હાલો તો હવે હું નીકળું. ચાલો નીકળી. જય શ્રી કૃષ્ણ બધાયને. ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? બધા મજામાં જ હશો, બરોબર ને? મજામાં જ રાખે ભગવાન બધાય, બસ આનંદમાં રાખે ને બસ. સારું, હાલો તો મળીએ પાછા. ખબર પડી ગઈ તને મમ્મી નવરી થઈ ગઈ? હાલો હાલો હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? અને આજે તો મસ્ત મોર્નિંગ 6 વાગ્યાની થઈ ગઈ હતી, પણ પ્રથાની હમણાં થઈ તો એ થોડીક વાર રમી ને પછી શું કહે કે ઘોડિયામાં નાખી તો એકલી રમતી હતી ને. અહીંયા મેં બધું ક્લીન કરી નાખ્યું છે કે મમ્મીને ખબર પડશે ને મને ખીજાશે કે તને કોણે કરવાનું કીધું હતું. અને એ રમતી હતી તો મને એમ થયું કે ચાલો થોડું ઘણું જે થાય આપણે કરી દઈએ. મમ્મી કારણ કે એકલા હોય ને અત્યારે વાગી ગયા છે 8:30, 5ની વાર છે. તો હવે આપણે પ્રથાબેનને લઈને નીચે જઈશું અને ત્યાં એ ઘોડિયામાં સૂઈ જશે અને હું હવે નાસ્તોને કરી લઈશ, કારણ કે ફ્રેશ તો ક્યારની થઈ ગઈ છું 6 વાગ્યાની. તો હવે નાસ્તો બાકી છે તો નાસ્તો કરી લઈશું અને પછી આપણે કરશું આરામ, કારણ કે મમ્મી નીચે હોય એટલે કંઈ કરવા તો દે નહીં. એટલે હવે આપણે કરશું આરામ. અહીંયા જો પ્રથાબેનને ખબર પડી ગઈ કે મમ્મી નવરા થઈ ગયા એટલે ચાલો હવે જઈએ નીચે. નાનીમાં પાસે રમવું હોય એને. પ્રથા જો કેવી જો નાનીમાં પાસે જાઉં તારે? નાનીમાં પાસે જાઉં? હાલો હાલો. ગુડ મોર્નિંગ, હેપી બર્થડે. આજે તો પ્રથાને શું કહેવાય 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું. હા, હાલો હાલો હાલો. પ્રથા
હેલો ગાઈસ, આજે તો હું થોડો લેટ આવ્યો હતો, તો આજે તો આરતી ને એવું કંઈ થયું નથી મારાથી. તો હું તમને બતાવી દઉં કે આજે પણ આપણે ધૂપ દીવા ને આરતી ને બધું હવે આપણે જોઈએ કે મમ્મી શું કરે છે. મમ્મી શું કરે છે તું? હા, શું બનાવવાની? ઓહો, આ તો ઘણા ટાઈમ પછી. થેપલા, સંભારો, હા, બીજું? દહીં, છાશ, ચા ખાવું હોય તો ચા, હા, વાહ રે વાહ. જે ખાવું હોય એ બધું. વાહ, તો આજ મજા આવી જવાની હે. પણ મજા જ આવે ને. મમ્મી, કેવો ગયો તારો આખો દિવસ? પછી આખો દિવસ તો ભગવાન કર્યું નવરા હોય એટલે આવો જે થયું જેટલું થાય એટલું. આવો આ જો ઓરા પણ રાખેલા છે, તમારે કોઈને ખાવો હોય તો પૂછી આવજો. આ થેપલા પર રેડી થઈ ગયા છે, અડધા થઈ ગયા છે, અડધા થશે હવે. સંભારો કેનો બનાવ્યો મમ્મી? પપૈયાનો સંભારો. હા, હાલો બધા થેપલા સંભારો ખાવા. હા હા, આવો. બોલાવે યુટ્યુબ ફેમિલીને બોલાવે. હા, યુટ્યુબ ફેમિલીને બોલાવવી પડે ભાઈ આપણે. હાલો જલ્દી આવી જાઓ બધા. હાલો સહકાર દે તો બધા આપણે એવું પડે ને. હા હો. હેલો ફેમિલી, તો અત્યારે તો ડાયરેક્ટ રાત પડી ગઈ છે, કારણ કે શું કહેવાય, આજે તો અમારે પ્રથા માટે મહેમાન આજે ચાલુ જ હતા, કારણ કે બપોરે આવ્યા હતા ઈલા માસીને, એ મતલબ કે પ્રથાના માસીબા અને નાની માને બધા આવ્યા હતા, અને અત્યારે પણ એના દાદા દાદી એટલે કે જીતુ અદા અને ભાભુને એ પણ આવ્યા હતા. તો આખો દિવસ સામને વયો ગયો આજે, અને 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું. અમારી ઢીંગલીને ખબર જ ન પડી કેમ ટાઈમ વયો ગયો ને. નામ મોટી થઈ જશે ને તોય પણ ખબર નહીં પડે. એટલી ઝડપથી મોટી થાય ને એમ થાય કે નાની રહે ને તો મજા આવે. તો આજે તો પ્રથાને 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું. બહુ જાજુ તો કંઈ કર્યું નહોતું આજે, કારણ કે ટાઈમ જ નહોતું. બપોર સુધી તો 3-3:30 વાગે શું કહેવાય કે માલીશવાળા આંટી એ પણ મોડા આવ્યા હતા આજે, એટલે આજે આખો દિવસ આમ નામ ગયો. પ્રથા પણ થોડીક નહોતી રહેતી, એટલે અત્યારે હવે ડાયરેક્ટ વાગી ગયા છે 10:30 ને. એ તો સૂઈ ગઈ છે, એટલે બાજુના રૂમમાં છે. તો મને એમ થયું કે વ્લોગનો અહીંયા એન્ડ કરી દઉં, એટલે હું આ રૂમમાં આવી. અને સ્પેશિયલી તો એવા માટે એન્ડ કરો તો મારે કે મહિનો દિવસ થઈ ગયા, ઘણાયના મને ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં કેટલા મેસેજ છે. પ્રથા આવી હતી ને તે દીના કોંગ્રેચ્યુલેશન્સના, અને એના ફોટા મૂકતી હોય તો બધા એના કોમેન્ટ આવતી હોય. ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં ઘણા બધા મેસેજ એવા છે, હું જોઈ નથી શકતી, કારણ કે એટલી બધી ફ્રી નહીં હોઉં. અને તો બધાને સ્પેશિયલી મારે વિડીયોમાં થેન્ક્સ કહેવું, જેણે પણ મને મેસેજ કરેલા છે ને મેં હજુ સુધી જવાબ નથી આપ્યો, તો એના માટે સોરી, સમજી જાજો. કારણ કે હવે પ્રથાબેન છે તો એટલો મને ટાઈમ નહીં હોય, કારણ કે ટાઈમ હોય ને ત્યારે હું મોસ્ટ ઓફ વ્લોગ એડિટિંગનું કે શોર્ટ્સનું કે એ કંઈક કરતી હોય, એટલે બીજો બધો ટાઈમ નથી રહેતો. અને વોટ્સએપમાં પણ ઢગલા બંધ મેસેજો છે, અને ઇન્સ્ટાગ્રામમાં પણ એટલા જ છે. તો બધાને સોરી પહેલાં તો, અને શું કહેવાય કે થેન્ક યુ પણ બધાને જેણે મને બ્લેસિંગ્સ આપ્યા, મને ને પ્રથાને બંનેને જેણે કોંગ્રેચ્યુલેશન વિશ કર્યું. તો બધાને દિલથી હું વિડીયો દ્વારા આભાર માનું છું. અને બસ, તો હવે આજનો દિવસ તો એનો આમ નામ વયો ગયો. 1 મંથ થયો પણ કંઈ સેલિબ્રેશન કે કંઈ બહુ કર્યું નથી, કારણ કે હજી તો નાની છે. મેં ફોટા અને વિડીયોને પણ પાડેલા જ છે, તમે આગળ વિડીયોમાં જોઈ લીધું હશે. ત્યારે પણ રહેતી નથી, કારણ કે હજી એને કંઈ રમવામાં ને એમ તો કંઈ બહુ ખબર પડે નહીં, એટલે આપણે શું કહેવાય કે આપણી રીતે જ વધારે એફર્ટ કરવો પડે એને સાચવવા માટે. એને આમ તો કંઈ ખબર પડે નહીં કે ભાઈ હાલો આપણે કંઈ વસ્તુ દેખાડીએ તો એ થોડીક વાર રમે. હજી એ બહુ નાની પડે, એટલે થોડું એવું છે. એટલે બહુ કંઈ નહોતું કર્યું, થોડા ઘણા ફોટો ક્લિક કર્યા, એટલે બધા સારા નથી, પણ જેવું થયું એવું કર્યું. કે પછી રહેતી ન હોય એના ટાઈમે આપણે કરવું પડે, આપણા ટાઈમે તો આપણે હાલે નહીં, એટલે એવું છે. તો નવરાત્રિની થીમ હતી, નોરતા માતાજીના ચાલે જ છે, તો અમને થયું કે
મમ્મીને બહુ શોખ હતો ચણિયાચોળી પહેરવાનો, તે લઈ આવ્યા હતા. અને હા, કમેન્ટ પણ કરજો કેવા લાગે એ, અને ઢીંગલી અમારી કેવી લાગે પણ કમેન્ટ કરજો. અને જો નવા હોય અમારી ચેનલ ઉપર તો આવા નવા બ્લોગ જોતા રહેજો. અને જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. અને બસ લાઇક એન્ડ શેર કરતા રહેજો. તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અમારા બ્લોગ, અને બધા જોજો દિલથી. અને બસ તો હવે મારી કેપેસિટી પણ પૂરી થઈ ગઈ, 10:30 થઈ ગયા છે. અને હવે થોડીક વાર, આજે તો શું કહેવાય, એના પપ્પા પણ એટલા બિઝી હતા કે 1 મંથ એને કમ્પ્લીટ થઈ ગયું, પણ એને ફોન કરવાનો પણ ટાઈમ નથી મળ્યો. એટલે હવે એને ફોન કરશું, પ્રથાને બતાવશું, કારણ કે આજ સવારની એને નથી જોઈ, એટલે એને થતું હોય જલ્દી હું પ્રથાને જોઈ લઉં, જલ્દી હું પ્રથાને જોઈ લઉં, હમણાં ફોન આવશે જ એનો, તો એને પણ બતાવી દઈએ. અને બસ માતાજીને આરતીને પણ હમણાં થાય ન થાય એવું થાય. મેં તમને કીધું કે હું વ્લોગમાં બતાવીશ, પરંતુ હમણાં નથી મેળ આવતો, કારણ કે ત્યારે જ પ્રથાને ઉઠવાનો ટાઈમ થાય ને એ રહેતી ન હોય, એટલે પછી થોડોક મેળ નથી આવતો. પણ 9 દિવસમાંથી 1 દિવસ તો હું બતાવીશ જ તમને. તો બસ આજ માટે આટલું. હવે મળીએ કાલના વ્લોગની સાથે. તો અમારા વ્લોગ જોતા રહેજો, લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ નવા વ્લોગની સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી.